નમસ્કાર 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 વેલકમ ટુ પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। બંધારણના 10 પ્રશ્નો આજે હું લઈને આવ્યો છું અને આ 10 પ્રશ્નોને આપણે વિગતવાર સમજવાનો પ્રયત્ન કરીશું, પરંતુ પહેલા વિડીયોની જેમ એટલું બધું વિગતે નહીં। તો શરૂઆત કરીએ આપણે પહેલા પ્રશ્નની। તો સૌપ્રથમ વાત કરીએ કે પહેલા પ્રશ્નની અંદર બંધારણની અંદર શું કહેવામાં આવે, તો ગુજરાતની પહેલી વિધાનસભાની બેઠકો કેટલી હતી। તો હવે આ પ્રશ્ન થાય આપણને, તો પછી આ ઓપ્શનની અંદર 130, 154, 132 કે એક પણ નહીં। તો આમ તો 1 મે અને 1960ના દિવસે ગુજરાતની સ્થાપના થઈ, એટલે કે આપણે 1 મે 1960ની અંદર ગુજરાત અલગ થયું, પરંતુ આ રાજ્ય તરીકે દરજ્જો આપણને પ્રાપ્ત થયો। તો આ સૌ પ્રથમ, ત્યારબાદ હવે શરૂઆતની અંદર કેટલી હતી, તો પહેલી વિધાનસભાની જો અત્યારે હાલ કેટલી છે, તો હાલ તમને પૂછે તો હાલ તમને ખબર હોવી પડે કે હાલ સામાન્ય રીતના આપણને 182 વિધાનસભાની સીટો છે, પરંતુ હાલ આપણને અત્યારે પૂછી નથી, પ્રથમ પૂછેલી છે। તો પ્રથમની અંદર કઈ આવશે, તો પ્રથમની અંદર 154 નહીં આવે, 130 પણ નહીં આવે, 132, તો પ્રથમ 132 સીટો આવશે, જે આપણને જવાબ સાચો છે। હવે ત્યારબાદ એક ત્રીજો પણ છે। હવે એની અંદર સામાન્ય 162 સીટો પણ કરવામાં આવી હતી, 132 બાદ બીજી 162 અને હાલની અંદર 182 સીટો ગુજરાતની વિધાનસભાની જોવા મળે છે। તો પહેલો પ્રશ્ન આપણે વ્યવસ્થિત દૃષ્ટિકોણથી જોયા, પણ થોડીક ફાસ્ટ ટ્રેક મોડની અંદર, કારણ કે આપણી પાસે સમય નથી, એટલે પહેલી વિધાનસભા તો 132 જવાબ આવશે। હવે આપણે આગળ વાત કરીએ આગળનો પ્રશ્ન, અને બીજો પ્રશ્ન બંધારણનો, જે સામાન્ય રીતના કહેવા માગે છે અને કોઈ પણ દેશની અંદર આ જરૂરી છે। તો શું છે, તો કેબિનેટ મિશનમાં કેટલા સભ્યો હતા। હવે આપણી પાસે નવો પ્રશ્ન આવ્યો, કેબિનેટ મિશન। તો આ કેબિનેટ મિશન શું છે, તો ભારતમાં જ્યારે બંધારણ સભા, હવે આ બંધારણ સભા રહી એ સામાન્ય રીતના બંધારણ ઘડવાનું કાર્ય કરતી હતી। આ પ્રથમ વિડીયોની અંદર આપણે જોયું। તો ઇંગ્લેન્ડ એટલે કે યુનાઇટેડ કિંગડમ, જે બ્રિટિશરો તરીકે ઓળખવામાં, બ્રિટન તરીકે પણ ઓળખવામાં આવે છે, તો ત્યાંને એક કેબિનેટ મિશન આપવામાં આવ્યું હતું, અને આ કેબિનેટ મિશનની અંદર કેટલા સભ્યો હતા, તો એક સભ્યો તેની અંદર નહોતા, 4 પણ નહોતા, 5 નહોતા, તો જવાબ શું આવે, જવાબ આવે 3। અને આ 3 કેબિનેટ મિશનના 3 સભ્યો હતા, અને આ 3 સભ્યોએ ભારતના બંધારણની અંદર તેમને પ્રસ્તાવ તરીકે મૂક્યો હતો। આગળ આપણે વાત કરીએ આગળનો પ્રશ્ન, જે સામાન્ય રીતના આરબીઆઈનું મુખ્ય મથક જણાવો। તો આરબીઆઈનું મુખ્ય મથક કહેવામાં આવ્યું છે। તો પ્રશ્ન થાય કે આરબીઆઈ એટલે શું, તો આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા। ચાલો લખી જ નાખીએ એટલે તમને યાદ રહે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા। અને આ ઘણી વખત તમને જોડકાની અંદર પણ પૂરું નામ પણ એવી રીતના પૂછાય છે। તો સામાન્ય રીતના આપણે જોવા મળે છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, તો આનો એક કાયદો ઘડવામાં આવ્યો હતો। હવે આનું તમને પૂછે તો 1934ની અંદર કાયદો ઘડવામાં આવ્યો। એનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું હતું, તો રાષ્ટ્રીયકરણ માટે 1949ની અંદર આરબીઆઈનું, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું, જે બેંકોની બેંક તરીકે ઓળખવાય છે, જેમ ન્યાય માટે સુપ્રીમ કોર્ટ છે, આ સુપ્રીમ કોર્ટ એ કોર્ટની કોર્ટ, એવી જ રીતે આરબીઆઈ જે બેંકોમાં મુખ્યત્વે જેટલા પણ વ્યાજ દરો એ બધું નક્કી કોણ કરે છે, આરબીઆઈ કરે છે। તો એનું મુખ્ય મથક શું, તો સુરત, તો સુરત તો આવશે જ નહીં, ગુજરાતની અંદર આવે। ચાલો ચેન્નઈ, તો તમિલનાડુની અંદર એ પણ ન આવે। દિલ્હી કેન્દ્ર શાસિત પ્રદેશ છે, પરંતુ ન્યા નથી। તો પછી આરબીઆઈનું ક્યાં આવે છે, મુંબઈની અંદર આવે છે। તો મુંબઈની અંદર આરબીઆઈનું મુખ્ય મથક તરીકે જોવા મળે છે। ચાલો આગળનો પ્રશ્નની વાત કરીએ, અને આગળનો પ્રશ્ન શું કહેવા માગે છે, તો ચોથો પ્રશ્ન છે બંધારણમાં પંચાયતી રાજ। હવે પંચાયતી રાજની વ્યાખ્યા કઈ કલમમાં આવે છે, તો હવે આપણી માટે નવો એક પ્રશ્ન કયો થાય કે આ પંચાયતી રાજ એટલે શું, કારણ કે આપણને એનો બેઝિક અર્થ તો ખબર હોવી પડે। આપણે વિષય તરીકે પણ આપણે આને ભણતા હોઈએ છીએ, કારણ કે બંધારણનો જ એક ભાગ છે।
તો પંચાયતી રાજ એટલે શું? તો ગાંધીજી અને જવાહરલાલ નહેરુ દ્વારા આ પંચાયતી રાજનો ખ્યાલ આપવામાં આવ્યો હતો. હવે આ પંચાયતી રાજમાં શું છે? તો કોઈ પણ પહેલાંના સમયની અંદર કોઈક રાજ્ય હોય એમાં મુખ્ય એક રાજા હોય, પછી એની અંદર એક વિભાગો પાડવામાં આવે છે, પરંતુ મુખ્ય તો કોણ? રાજા તો વહીવટ કરે છે. એમ આ પંચાયતી રાજની અંદર શું કહેવામાં આવે છે કે કોઈ પણ જો વિશ્વ ક્યારે બને, તો આપણે પહેલાં વિશ્વને બનાવીએ એટલે વ્યવસ્થિત તમને ખ્યાલ આવે કે શું કહેવા માગું છું. તો વિશ્વ ક્યારે બને? તો વિશ્વ બધાય દેશો ભેગા મળીને વિશ્વ બને છે. ચલો દેશો પણ ક્યારે, દેશ પણ અલગ અલગ મળે, તો દેશ પણ ક્યારે બને? કે તો દેશ અલગ અલગ રાજ્યો ભેગા, તો રાજ્યમાં પણ અલગ અલગ જિલ્લા હોય છે. હવે તો જિલ્લામાં પણ અલગ અલગ તાલુકા હોય છે, તાલુકામાં પણ અલગ અલગ ગામ હોય છે. બસ આ આટલું, જો ગામ, તાલુકો, જિલ્લો, રાજ્ય, દેશ, વિશ્વ, તો આવી રીતે જોવા મળે છે. તો પછી આ બધાનો વહીવટ જે તે સ્તર ઉપર થાય તો વ્યવસ્થિત અસર થાય છે. તો બસ પંચાયતી રાજની અંદર આ જ છે કે વહીવટ સામાન્ય રીતના ગામમાં, તાલુકામાં, જિલ્લામાં, રાજ્યમાં અલગ અલગ રીતે થવો પડે. તો તમને પ્રશ્ન શું પૂછવો છે? પ્રશ્ન એવો જ પૂછવો છે કે વ્યાખ્યા કઈ કલમની અંદર આવે છે? તો 240માં પણ નહીં આવે, 241માં પણ નહીં આવે, 244માં પણ નહીં આવે, અને ઘણી વખત આપણે આ પ્રશ્ન આવડે જ છે, 243ની અંદર વ્યાખ્યાનો સમાવેશ કરવામાં આવશે. તો આપણો આ પ્રશ્ન નંબર 4 હતો, જે પંચાયતી રાજ. આમ તો ગાંધીજી, જવાહરલાલ નહેરુ આના હિમાયતી હતા, એટલે કે એમને ખ્યાલ આપ્યો હતો. પછી જેમ જેમ આગળ બંધારણ ઘડાતું ગયું એમ વ્યવસ્થિત રીતે આમાં માહિતી આપવામાં આવી હતી. 5મો પ્રશ્ન, ભારતમાં બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું? આમુખનો પ્રશ્ન આવ્યો. આપણને પ્રશ્ન થાય તો પછી આ આમુખ અને બંધારણ અલગ અલગ છે? નહીં, બંધારણનો જ એક ભાગ આ આમુખ છે. પરંતુ આમુખની અંદર શું આપવામાં આવે છે? તો આમુખ એટલે શું? તો કોઈ પણ ચેપ્ટર, કોઈ પણ બુકની શરૂઆત થાય એમાં પ્રસ્તાવના આપવામાં આવે છે. આવા પ્રસ્તાવના દ્વારા એ ચેપ્ટર્સની, ખરેખર એ ચેપ્ટર્સની અંદર આપણને શું સમજાવવા માગે છે, એમાં કયા કયા નિયમો આપવામાં આવ્યા છે, કયા કયા સિદ્ધાંતો પાલન કરવામાં આવે છે, એ આપણને પ્રસ્તાવની અંદર ખબર પડશે. બસ એમ આપણા બંધારણની અંદર કઈ કઈ માહિતી, એટલે કઈ કઈ બાબતો છે, એમાં કેવી રીતે તમે કોઈ પણ જ્ઞાતિ, જાતિ કે કોઈ સ્વતંત્રતા બાબતે કે કોઈ સંસ્થાઓ બાબતે કે કોઈ પદ બાબતે કેવી સિદ્ધાંતોનું પાલન કરવામાં આવ્યું છે, એ આમુખની અંદર દર્શાવવામાં આવ્યું છે. અને આમુખરોની બંધારણનો હાર્દ છે. યાદ રાખવું, સારાંશ તો કહેશો, પ્રસ્તાવના તો કહેશો, પણ હાર્દ છે. તો એ કોને? તો 9 ડિસેમ્બરે સામાન્ય રીતના બંધારણની પ્રથમ બેઠક, 11 ડિસેમ્બરે તે આપણે બંધારણનો એ આમુખનો એક ખ્યાલ આપવામાં આવ્યો હતો. પણ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા નહીં, ગાંધીજી એટલો બધો ભાગ નથી. બાબા સાહેબ આંબેડકર ભલે પ્રારૂપ ખરડા સમિતિના મુખ્ય બંધારણના પિતા તરીકે આપણે બાબા સાહેબ આંબેડકરને કહેશું, પરંતુ જવાહરલાલ નહેરુ દ્વારા બંધારણનો આમુખનો ખ્યાલ આપવામાં આવ્યો હતો. તો જવાહરલાલ નહેરુ જવાબ આવશે. આના પછીનો આપણે પ્રશ્નની વાત કરીએ, જે છે 6થો પ્રશ્ન, કે સંસદમાં કોનો સમાવેશ થાય? હવે સંસદમાં કોનો સમાવેશ થતો નથી? તો જો પ્રશ્ન આપણે અહીંયા જોવું હરખી રીતના, તો રાષ્ટ્રપતિ, તો એનો તો સમાવેશ થાય છે. લોકસભા, તો એનો પણ થાય છે. રાજ્યસભા, તો એનોય થાય છે. વડાપ્રધાન, તો આપણને એમ લાગે થાય છે, પરંતુ વાસ્તવમાં વડાપ્રધાન આવશે નહીં. એટલે કે આ જવાબ રહ્યો, આ જે પ્રશ્નનો જવાબ છે થતો નથી, એમાં વડાપ્રધાન આવે. પણ કઈ રીતે? આપણે એમનામ પ્રશ્ન વાંચીને પૂરું કરશું તો વ્યવસ્થિત જ્ઞાન દ્રઢ નહીં થાય, અને તમે બસ ઘડીક યાદ રહેશે. જ્યારે પૂછાશે, જ્યારે વિધાનવાળા પૂછાશે ને ત્યારે નહીં આવડે. તો ચાલો આપણે સંસદમાં જ કંઈક જોઈએ. તો સંસદ મુખ્યત્વે ભારત દેશની અંદર જોવા મળે છે. હવે આ સંસદની અંદર સૌપ્રથમ કોનો સમાવેશ થાય છે? તો સૌપ્રથમ તમને કહી દઉં કે સૌપ્રથમ એનો મુખ્ય જે છે એ રાષ્ટ્રપતિ છે. આવા રાષ્ટ્રપતિ, સંસદના મુખ્યત્વે કેટલા અંગો પાડવામાં આવે છે? તો મુખ્યત્વે 3 અંગ છે. આ 3 અંગ કયા કયા? તો એક તો ધારાસભા, એટલે કે ધારાકીય.
બીજું કયું છે? કારોબારી. અને ત્રીજું કયું છે? ન્યાયતંત્ર. તો આ 3 મુખ્યત્વે ભાગ છે. એમાં સંસદમાં મુખ્યત્વે આવશે રાષ્ટ્રપતિ. તો આ ધારાકીય, કારોબારી, ન્યાયતંત્ર. તો સામાન્ય રીતના ધારાકીય કોણ એટલે શું? તો કાયદો ઘડે છે. કાયદો ઘડવાનું કામ ક્યાં થાય છે? અહીંયા થાય છે. એનો અમલ કરવાનું કામ ક્યાં થાય છે? કારોબારીમાં. અને એ પ્રમાણે થાય છે કે નથી થતું એ જોવાનું કામ ક્યાં થશે? આ સામાન્ય રીતના ન્યાયતંત્રની અંદર. તો કાયદો ધારાકીય, તો ધારાકીયમાં મુખ્યત્વે 2 પ્રક્રિયાનો આવશે. તો એક છે લોકસભા અને બીજું છે રાજ્યસભા. હવે આના વિશે આપણે હમણાં વાત કરશું, ઉપલું નીચલું ગૃહ કેટલી. પછી કારોબારીની અંદર શું આવે છે? તો અહીંયા પ્રાઇમ મિનિસ્ટર, વડાપ્રધાન આવે, ચીફ મિનિસ્ટર પણ આવે, વહીવટી અધિકારીઓ પણ આવે, સરકારી કર્મચારીઓ પણ સમાવેશ થશે, જે સામાન્ય રીતના આ કાર્યનું અહીંયા જે ઘડાયું છે અહીંયા પાલન થશે. ન્યાયતંત્રનું કામ શું છે? તો ન્યાયતંત્ર ન્યાય આપશે. જે કોર્ટની કોર્ટ હમણાં વાત કરી આપણે, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, તાબાની અદાલત, જિલ્લાની અદાલત, આવી બધી અદાલતો અહીં ન્યાયતંત્ર અહીંયા આવશે. આ અલગ સ્વતંત્ર છે. ન્યાયતંત્ર કેવું છે? સ્વતંત્ર તરીકે જોવા મળે છે. કારણ કે સ્વતંત્ર છે એટલે અહીંયા તમારે કોઈ પણ પ્રકારનો દખલગીરી અહીંયા થતી જોવા મળશે નહીં. તો પ્રશ્ન શું છે? સંસદમાં કોનો સમાવેશ થતો નથી? તો જો લોકસભા યસ, રાજ્યસભા યસ, રાષ્ટ્રપતિ યસ, વડાપ્રધાન. હવે કેમ ન આવે? તો જો વડાપ્રધાન તો કારોબારીની અંદર પેટા પ્રકારમાં આવે છે, તો એનો એટલે સંસદની અંદર આનો સમાવેશ આમ છે પણ આમ નથી. એટલે ખાસ આ યાદ રાખવું. ચાલો આના પછીનો પ્રશ્ન આપણે વાત કરીએ. શું કહેવા માગે છે પ્રશ્ન? તો 7મો પ્રશ્ન, અને કેન્દ્ર સરકારના વહીવટી વડા કોણ છે? તો નવો પ્રશ્ન આપણી પાસે આવ્યો કે વહીવટી કીધા છે તો પછી એક બંધારણીય હશે. યસ, બંધારણીય વડા પણ હોય અને વહીવટી વડા પણ હોય. તો બંધારણીય કોણ છે? બંધારણીય તરીકે દેશનું જે પ્રથમ નાગરિક છે, જે આમ સામાન્ય રીતના રાષ્ટ્રપતિ ઓળખવામાં આવે છે, તો આ રાષ્ટ્રપતિ બંધારણીય વડા છે. તો પછી વહીવટી વડા કોણ છે? તો વહીવટી, તો ચલો બંધારણીય આ તો આવશે જ નહીં. હવે કેન્દ્ર સરકાર કીધું છે, એક પાછું રાજ્ય સરકારમાંય આવે. યાદ રાખવું કે રાજ્ય સરકારમાં પણ તમે કેન્દ્ર સરકારમાં જેમ વહીવટી આવે એમ રાજ્ય સરકારમાં વહીવટી અને બંધારણીય વડા તરીકે આવશે. તો કે રાજ્ય સરકારની અંદર કોણ આવે? તો રાજ્ય સરકારમાં વહીવટમાં ચીફ મિનિસ્ટર આવે અને બંધારણીયની અંદર જે તમે રાજ્યપાલ કહો છો એવી રીતના આવશે. તો જો અહીંયા તે જેમ બંધારણીય રાષ્ટ્રપતિ, તો ચાલો ઓપ્શન આપણને રાજ્ય સરકારમાં ખબર પડી ગઈ કે વહીવટી વડા તો મુખ્યમંત્રી, તો આ જવાબ નહીં આવે. બંધારણીયમાં રાજ્યપાલ, તો આ પણ નહીં આવે. વધ્યું શું? તો કેન્દ્ર સરકારમાં બંધારણીય આવી ગયું, તો કેન્દ્ર સરકારમાં વહીવટી બાકી છે, તો વહીવટી એટલે વડાપ્રધાન. અને ખબર છે આપણને કે વડાપ્રધાન જ વહીવટ કરે છે. તો જો આપણે આ એક વિકલ્પની અંદર 4 થી 5 પ્રશ્નો સોલ્યુશન કરી, અને હું આ રીતે જ સોલ્યુશન કરાવવાનો છું. શા માટે? કારણ કે જ્ઞાન સંપૂર્ણ આપણે મેળવવું પડે, તો જ આપણે કોઈ પણ વિષય કે ફિલ્ડની અંદર એક્સપર્ટ બનીએ. અધૂરું જ્ઞાન ગમે ત્યારે ઘડો છલકાઈ જાય તો પછી એમ કંઈ આગળ વધી શકાય નહીં. ચાલો 8મા વિકલ્પની વાત કરીએ. આપણી પાસે અત્યારે સમય ઓછો છે. સંસદનું નીચલું પ્રથમ ગૃહ કયું છે? જો હમણાં તો આપણે એની વાત કરી. આવજો હમણાં તમે એ પ્રશ્ન ધ્યાન રાખ્યું હોય તો ખબર પડે કે સંસદમાં કોનો સમાવેશ નથી થતો. તો એમાં નીચલું પ્રથમ ગૃહ, સંસદનું નીચલું કે પ્રથમ ગૃહ, તો 2 પ્રકારના ગૃહ આવે. જેમ આપણે ધારાકીય પહેલું અંગ છે, આવા ધારાકીયની અંદર પહેલું છે અને બીજું છે. તો પ્રથમ ગૃહ કીધું છે, તો પ્રથમ તો આપણે જે તમે કહો છો નીચલું ગૃહ એ લોકસભા છે, અને પછી આવે છે રાજ્યસભા. તો આ પ્રથમ અને બીજું ગૃહ તરીકે ઓળખવામાં આવે છે. જો યાદ રાખવું કે લોકસભા આમ તો કોઈ પણ દેશની અંદર જે મુખ્ય જે શાસન વ્યવસ્થા કરે છે તેમાં જ આવે છે સામાન્ય રીતના. તો પ્રથમ ગૃહ તરીકે
તમે યાદ રાખી શકો કે પ્રથમ ગૃહની અંદર રાજ્યસભા આવશે, તો આ રાજ્યસભા જવાબ આપણો સાચો છે. લોકસભા નીચલું છે પરંતુ મુખ્ય પાસું આ પણ છે. તો પછી રાજ્યની અંદર વિધાનસભા અને વિધાન પરિષદ જોવા મળે છે. તો નીચલું તમે કહેશો તો નીચલું લોકસભા આવશે, જ્યારે પ્રથમ એટલે આમાં તે બેમાં અલગ અલગ જવાબ આવશે. નીચલું કે તો લોકસભા અને પ્રથમ ગૃહ કે તો પાછું આવશે રાજ્યસભા. તો આ પ્રશ્નનો જવાબ આ રીતના રહેશે. ચાલો આગળ વાત કરીએ આપણે પ્રશ્ન નંબર 9. તો 9 શું કહેવા માગે છે? તો રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈનું પ્રમાણ માપ જણાવો. તો લંબાઈ અને પહોળાઈ, આ લંબાઈ પણ કહેવાની છે. સામાન્ય રીતના લંબાઈ એટલે કે લંબાઈ અને પહોળાઈ એટલે કે પહોળાઈ કેટલી છે અને લંબાઈ કેટલી છે એ કહેવાનું છે. તો 3:3, 3:4, 3:1 કે 3:2. તો જો આપણને રાષ્ટ્રધ્વજ આમ ખબર જ છે કે આવી રીતે જ આવે, તો 3 આ તો ફાઇનલ છે. હવે તમારે ધ્યાન રાખવાનું છે લંબાઈ. તો 3:1 તો એ તો આટલું જ આવે. 4 તો વધી જાય. 3 તો એન જેટલું જ થઈ જાય. 3:3 તો કોઈ દિવસનું આવે. તો 3:2 એ છે. 3 રંગો પણ આપવામાં આવે છે જે આપણને ખબર છે, એની ચર્ચા આપણે કરતા નથી. ચાલો આગળ વાત કરીએ. છેલ્લો પ્રશ્ન આપણી માટે, અને એ પ્રશ્ન કયો છે કે સરકારનું કયું અંગ છે? આમાંથી સરકારનું કયું અંગ છે? તો સરકારનું 3 અંગો વિશે હમણાં વાત કરી. આ 3 અંગો કયા કયા? તો ધારાસભા, કાયદો, કારોબારી જેનો અમલ કરાવે, ન્યાયતંત્ર જે ન્યાય આપે. તો જવાબ શું આવશે? આપેલ તમામ. એટલે કે 3 અંગો અહીંયા જોવા મળશે. તો આપણે આ 10 પ્રશ્નોની ચર્ચા કરી જે સામાન્ય રીતના કોઈ પણ પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે અને અગત્યના પણ છે. ખાસ એક પ્રશ્નની અંદર થોડીક મિસ્ટેક આમથી આમ થઈ છે, પરંતુ યાદ રાખવું કે નીચલું જે ગૃહ છે એ લોકસભા છે, ઉપલું ગૃહ પાછું રાજ્યસભા છે, પરંતુ મુખ્ય તો આવશે લોકસભા. તો મળીએ આવા જ કંઈક નવા વિડીયો સાથે, નવા પ્રશ્નો સાથે. ત્યાં સુધી જોડાયેલ રહો પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.